નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચોપાટ ગામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક તરફ ગુજરાતમાં વિકાસના મોટા મોટા બણગાઓ ફૂંકવામાં આવતા હોય છે, તે વિકાસના બણગા વચ્ચે ફરી એકવાર આદિવાસી વિસ્તારમાં મહિલાને જોડીમાં પ્રસૂતિ કરાવવા માટે લઈ જવી પડી। આ ખૂબ જ દુઃખદની ઘટના સામે છે, કેમ કે દેશને આઝાદ થયા 77 વર્ષ કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે, છતાં પણ ગુજરાતમાં રોડ રસ્તાના અભાવે આજે પણ મહિલાઓને જોડીમાં નાખીને લઈ જવી પડે તે ગુજરાત માટે પણ એક મોટી કમનસીબી માનવામાં આવી રહી છે। તે વચ્ચે ચોપાટ ગામની જે મહિલાને આજે પ્રસૂતામાં દુખાવો પડ્યો હતો અને ત્યાંથી હોસ્પિટલ 10 કિલોમીટર ઘરેથી દૂર હોવાથી જે મહિલા છે તેમના પરિજનો દ્વારા મહિલાને જોડીમાં નાખીને તેઓ લઈ જઈ રહ્યા હતા, પરંતુ પરિસ્થિતિનું એવું નિર્માણ થયું કે મહિલાને વધુ પડતો દુખાવો પડતા ત્યાં જ અધવચ્ચે જ રસ્તામાં તેમની પ્રસૂતિ કરાવી પડી, જેના કારણે મહિલાએ બાળકને જન્મ પણ આપ્યો છે। આ ઘટનાના સંદર્ભમાં આ મામલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને આદિવાસી વિસ્તારોમાં જે વિકાસના નામે તેમની જમીનો છીનવાઈ રહી છે અને જે અન્યાય કરવામાં આવી રહ્યો છે તેને લઈને પણ તેમણે શું વાત કહી છે તે સાંભળી લો। આજે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે। ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી। ત્યારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને ઝોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે, ત્યારે રસ્તામાં જ આ મહિલાનું પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે। ત્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે। જ્યાં તમે 3000 કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે, એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી 10 કિલોમીટરનું આ ગામ છે। આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય, સિંચાઈ હોય, આરોગ્ય હોય, પીવાના પાણી હોય, રોજગાર હોય, તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે। ત્યારે દેશ આઝાદ થઈને આજે 10 કે 20 વર્ષ નહીં પણ 78 વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે। ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં સારા રોડ રસ્તા બને અને જે પણ લોકો આમાં જવાબદાર હોય એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ। આવનારા દિવસોમાં આ પરિવારની મુલાકાતે પણ અમે જવાના છે, ત્યારે સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની અમે માંગ કરીએ છીએ। આ હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેઓ આક્રમક જોવા મળી રહ્યા છે। તેમનું કહેવું છે કે 78 વર્ષ જેટલો સમય થઈ ગયો છે દેશને આઝાદ થયા, એક તરફ આપણે વિકાસ મોડેલના બણગાઓ ફૂંકી રહ્યા છે, છતાં પણ આજે આદિવાસી વિસ્તારોમાં યોગ્ય સારા રોડ રસ્તા નથી, પીવાનું શુદ્ધ પાણી નથી, શિક્ષણની વ્યવસ્થાનો અભાવ છે, તેના કારણે અવારનવાર આ પ્રકારે સમાજની યાતનાઓ વેઠવી પડતી હોય છે। તે મામલામાં સરકાર કડક કાર્યવાહી કરે ને તેમણે આ મામલે અધિકારીઓને પણ ગંભીરતાથી નોંધ લેવા માટે કહ્યું છે। જણાવી દઈએ કે અવારનવાર નર્મદા જિલ્લા હોય કે છોટાઉદેપુર જિલ્લા હોય ત્યાંથી છેવાડાના ગામડાઓ સુધી વિકાસ ના પહોંચ્યો તેવા દ્રશ્ય સામે આવતા હોય છે અને આવી જ રીતે મહિલાઓને જોડીમાં હોસ્પિટલ સુધી લઈ જવી પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યારે આ કિસ્સામાં જો રહ્યું તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી આગામી સમયમાં કરવામાં આવે છે અને આવી રીતે ભવિષ્યમાં કોઈ અન્ય મહિલાને આવી રીતે જોડીમાં નાખીને ના લઈ જવી પડે તે માટે નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર કેટલું સજાગ બને છે તે આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।